વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે આજે રાજ્યના કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી ઋષિકેશ પટેલે પંથકમાં જંગી સભાઓ ગજવી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આક્રમક પ્રચાર કર્યો હતો। મંત્રીએ કોતરવાડા જિલ્લા પંચાયત અને રાટીલા જિલ્લા પંચાયત બેઠકો પર યોજાયેલી સભાઓને સંબોધી ભાજપ માટે અનુકૂળ માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરો અને સ્થાનિક લોકોએ તેમની સભાઓમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। સભાઓને સંબોધતા ઋષિકેશ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોની વિસ્તૃત ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે આ વિસ્તાર સૂકા રણ તરીકે ઓળખાતો હતો, પરંતુ આજે નર્મદાના નીર પહોંચતા ખેતીમાં ક્રાંતિ આવી છે અને હરિયાળી વધતી જોવા મળી રહી છે। સરકારની યોજનાઓના કારણે ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે મજબૂત બન્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું। આ ઉપરાંત મંત્રીએ મતદારોને વિકાસના મુદ્દે ભાજપને આશીર્વાદ આપવાની અપીલ કરી હતી। તેમણે કહ્યું કે વિકાસની ગતિ જાળવી રાખવા માટે ભાજપને મજબૂત બનાવવું જરૂરી છે। વાવ-થરાદ પંથકમાં આગામી દિવસોમાં વધુ રાજકીય સભાઓ અને પ્રચાર કાર્યક્રમો યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને લઈને ચૂંટણીનો માહોલ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ચૂંટણી આમ તો સમગ્ર વાવ-થરાદ જિલ્લાની અંદર જેટલી પણ આપણી જિલ્લા પંચાયતની સીટો છે, આ જગ્યાએથી આ જે સભાના માધ્યમથી આખા વાવ-થરાદમાં સંદેશો જવાનો છે। પાણીના કામકાજ જે અહીંયા બનાસકાંઠા એક વખત સૂકો ભટ્ટ હતો, એની જગ્યાએ અત્યારે ઉનાળામાં પણ લીલાછમ ખેતરો જોવા મળે છે। જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે બનાસકાંઠા અને કચ્છને એક નવજીવન આપવું અને ત્યાં આગળ માઇગ્રેટ થતી પ્રજાને ત્યાં પોતે જ ખેતી કરી શકે, પશુપાલન કરી શકે, એ પ્રકારની વ્યવસ્થાઓ આપવા આજે અહીંયા લોકો પોતે પોતાની જન્મભૂમિ ઉપર જ કામ કરી અને સમૃદ્ધ થઈ રહ્યા છે।